टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. ભારતના મોટા ભાગના ઘરોમાં દિવસની શરૂઆત થાય એટલે ગેસ પર ચા ઉકળવા લાગે. ઘરની મહિલા ડબ્બામાંથી ખાંડ લેવા હાથ લંબાવે, અચાનક અટકી જાય. જે ખાંડનો ડબ્બો અત્યાર સુધી કોઈ પણ વિચાર કર્યા વગર ભરાઈ જતો હતો ને એના ભાવ હવે ખાસ્સા વધી પણ ગયા છે. એ ડબ્બામાંથી ખાંડ લેતા પહેલાં હવે બે ઘડી વિચાર કરવો પડે છે. મુશ્કેલી એ છે કે મીઠી ચા પીવી હવે ગમતી નથી અને મોંઘી ખાંડ પોસાતી નથી. કોલ્હાપુરની હોલસેલ મંડીથી લઈને દિલ્હીના કરિયાણાની દુકાન સુધી એક જ સવાલ પૂછાઈ રહ્યો છે કે આખરે ખાંડને થયું છે શું? ભારત સરકારે આપેલા આંકડા મુજબ 20મી જુલાઈએ ખાંડ 48.18 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતી હતી. માત્ર એક જ મહિનામાં એટલે કે 20મી ઓગસ્ટે ભાવ 55.70 રૂપિયા સુધી પહોંચી ગયો. દેશના જુદા જુદા વિસ્તારોમાં અત્યારે 56 રૂપિયાથી લઈને 65 રૂપિયાના ભાવે ખાંડ વેચાઈ રહી છે. ખાંડના ભાવ વધતા જ વિરોધ પક્ષો હોબાળો મચાવવા લાગ્યા છે. સરકારને ઘેરવા માટે તેમને એક મુદ્દો મળી ગયો છે. વળી આ કંઈ ઉપજાવી કાઢેલો મુદ્દો પણ નથી. લોકોને ખરેખર એને સીધી અસર કરે એવો આ મુદ્દો છે. સરકારને સારી રીતે ખ્યાલ હતો કે આવી સ્થિતિ સર્જાવાની છે, કેમ કે સરકારને એનું કારણ પણ ખબર હતી. 28મી જુલાઈએ જ ભારત સરકારે એક પ્રેસ રિલીઝ જાહેર કરી હતી, જેનાથી ખ્યાલ આવે છે કે કેટલાક લોકોને નિયત જ ખોરી છે, જેના લીધે જ ભાવ વધી ગયા. આ પ્રેસ રિલીઝમાં લખવામાં આવ્યું હતું કે સરકારના ધ્યાનમાં એક બહુ મોટી વાત આવી છે. ખાંડના જે એક્સમિલ ભાવ અચાનક વધી રહ્યા છે તેની પાછળ માંગ અને પુરવઠાનું કોઈ સાચું ગણિત કામ જ નથી કરી રહ્યું. અસલી ખેલ તો પડદા પાછળ રમાઈ રહ્યો છે. અમુક વેપારીઓ, ડીલર અને વચેટિયાઓ ખાંડનો જંગી સ્ટોક દબાવીને બેસી ગયા. બજારમાં સટ્ટાખોરી ચાલી રહી છે અને મિલોમાંથી ખાંડની ખરેખર કોઈ જ સપ્લાય થયા વગર જ માત્ર કાગળો પર સોદા પતાવી દેવામાં આવ્યા છે. આ તમામ કારનામાને કારણે બજારમાં ખાંડની કૃત્રિમ અછત ઊભી થઈ હોય તેવો ખોટો માહોલ ઊભો કરી દેવાયો છે. હવે સરકારની આ વાતનું એનાલિસિસ કરીએ. આ આખી રમત પાછળ બે મુખ્ય કારણો કામ કરી રહ્યા છે. પહેલું તો એ કે ખાંડ મિલો પાસે ખરેખર કેટલો સ્ટોક છે એને લઈને બજારમાં ભારે શંકાઓ જાગી. આર્થિક સંકટમાં ફસાયેલી કેટલીક મિલોએ સરકાર દ્વારા નક્કી કરેલા માસિક રિલીઝ કોટા કરતાં પણ વધારે ખાંડ વેચી દીધી. એટલે કે ચોપડા પર જે જથ્થો બોલતો હતો એ માત્ર આંકડા જ હતા અને ગોડાઉનમાં તો માલ હતો જ નહીં. બીજું કારણ હતું હવામાન. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં જૂન મહિનામાં ઓછો વરસાદ પડતા વેપારીઓને ખાતરી થઈ ગઈ કે 2026 અને 27 એટલે કે આ વર્ષ અને આગામી બધા અને આગામી સિઝન પણ હવે નબળી જ જવાની છે. આ ડરના કારણે મોટા વેપારીઓ, સ્ટોકિસ્ટ અને કન્ફેક્શનરી કે સોફ્ટ ડ્રિંક બનાવતા મોટા ઔદ્યોગિક ગ્રાહકોએ જુલાઈ મહિના પહેલાં જ મોટા પાયે સ્ટોક ભેગો કરવાનું નક્કી કરી લીધું. ઓગસ્ટ આવતા સુધીમાં તો મિલોએ પણ ગણેશ ચતુર્થી, દશેરા અને દિવાળી જેવા તહેવારોની સિઝનમાં વધુ ભાવ મેળવવાની લાલચે ખાંડનો સ્ટોક રોકી રાખવાનું શરૂ કરી દીધું. સરકારે પણ 28મી જુલાઈની પ્રેસ રિલીઝમાં સ્પષ્ટ કહ્યું કે જથ્થાબંધ વેપારીઓ, મિલ માલિકો અને વેચેટિયાઓની સંગ્રહખોરીને કારણે જ ભાવ વધ્યા છે. કાગળ પર ખાંડના ખરીદ વેચાણના કરારો થતા રહ્યા, પરંતુ ગોડાઉનમાંથી માલ બહાર જ ન આવ્યો. આ પેપર ટ્રેડ્સ અને કૃત્રિમ અછતના કારણે મિલના ગેટથી લઈને છૂટક દુકાન સુધી દરેક સ્તરે ભાવ ઊંચકાયા. એમ પણ નથી કે ભારત સરકાર હાથ પર હાથ રાખીને બેસી રહી છે. આ પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે સરકારે કડક પગલાં લીધા. કેન્દ્ર સરકારે દેશભરમાં ખાંડની સંગ્રહખોરીને રોકવા માટે ડીલર પર કડક સ્ટોક લિમિટ લાગુ કરી દીધી. એનાથી કદાચ બજારમાં ખાંડનો પુરવઠો સરળતાથી જળવાઈ પણ રહેશે અને સામાન્ય માણસના ખિસ્સા પર મોંઘવારીનો વધારાનો બોજ નહીં પડે. નવા આદેશ મુજબ હવે ખાંડનો કોઈપણ ડીલર પોતાની પાસે 30 દિવસથી વધુ સમય સુધી સ્ટોક રાખી શકશે નહીં. આ ઉપરાંત એક સમય પર કોઈપણ સ્થળે 4000 ક્વિન્ટલથી વધુ ખાંડનો જથ્થો રાખવાની મંજૂરી પણ નહીં મળે. એટલે કે જો નક્કી કરેલી મર્યાદાથી વધુ સ્ટોક હશે તો સરકાર આંકડા પર લેશે. આ નવો નિયમ 1 ઓગસ્ટથી અમલમાં આવી ચૂક્યો છે અને 30 નવેમ્બર 2026 સુધી આ લાગુ રહેશે. સરકાર હવે ખાંડના તમામ ડીલરને સ્પષ્ટ આદેશ આપી દીધો છે. તેમની પાસે ગોડાઉનમાં જેટલો પણ સ્ટોક પડ્યો હોય એની વિગત સરકારી પોર્ટલ પર જણાવવી પડશે. એટલું જ નહીં, થોડા સમયે એને અપડેટ પણ કરતા રહેવું પડશે.
આનાથી સરકારને બજારમાં ખાંડનો જથ્થો બરાબર કેટલો છે એની ખબર પડશે. જો ક્યાંય પણ ગરબડ હોવાનું ખબર પડે તો સરકાર તાબડતોડ કાર્યવાહી કરી શકશે. ખરેખર તો ખાંડના વધતા ભાવ પર અંકુશ લાવવા માટે, દેશમાં પુરવઠો જાળવી રાખવા માટે સરકારે મે મહિનામાં જ 30 સપ્ટેમ્બર 2026 સુધી ખાંડની નિકાસ પર સંપૂર્ણ રોક લગાવી દીધી હતી. આ વર્ષે કંઈ એક જ કારણને લઈને ખાંડ નથી મોંઘી થઈ, બલ્કિ 2 થી 3 પરિબળો એમાં સામેલ છે. એટલે કે પહેલાંથી જ ખાંડનું ઉત્પાદન ઓછું થવાનો અંદાજ હતો. આવી સ્થિતિમાં મેક્સિમમ નફો કમાવા કેટલાક લોકો સંગ્રહખોરી કરવા લાગ્યા. આ વખતે શેરડીનો ઓછો પાક થયો. શેરડીમાંથી જ ખાંડ બને એટલે સ્વાભાવિક રીતે ખાંડનું પણ ઓછું ઉત્પાદન થાય. શેરડીનો પાક ઓછો થવાને 2 કારણ છે. એક તો અલનીનોની અસર અને અલનીનોના લીધે વરસાદ પર અસર થઈ, જેના લીધે શેરડીનો પાક ઓછો થયો. એ સિવાય શેરડીમાં રેડ ડોટ ફંગસ નામની એક બીમારી આવી હતી, જેના લીધે પણ શેરડીનું ઉત્પાદન ઘટ્યું. આ રોગ શેરડી માટે એક પ્રકારે કેન્સર સમાન ગણાય. આ જીવલેણ ફૂગ શેરડીના સાઠાને અંદરથી સડાવી દે છે. આ રોગ શેરડીમાં રહેલા સુક્રોઝને સાવ તોડી નાખે છે. આવી શેરડીને ફેંકી દેવી હિતાવહ રહે છે. શેરડીનો પાક ઘટવાનું એક કારણ એ પણ છે કે શેરડીના વાવેતરનો એરિયા જ ઘટી ગયો, એટલે સ્વાભાવિક રીતે પાક પણ ઓછો ઉતરે. આપણા દેશમાં શેરડીનું સૌથી વધુ ઉત્પાદન ઉત્તર પ્રદેશમાં થાય. અહીં ખેડૂતો હવે શેરડીના બદલે મકાઈ અને અનાજના ઉત્પાદન તરફ વળ્યા છે, જેના કારણે પણ ખાંડના ભાવમાં 14% જેટલો ઘટાડો થયો છે. આપણા ગુજરાતમાં પણ બિલકુલ એવી જ સ્થિતિ છે. શેરડીના પાકથી મોહભંગ થવાનું કારણ એ છે કે ઉત્પાદન ખર્ચ ખૂબ જ વધી ગયો છે, પરંતુ સામે પોષણક્ષમ ભાવ મળી નથી રહ્યા. આપણા ગુજરાતની જ વાત કરીએ ને તો અહીં છેલ્લા 5 વર્ષથી સરેરાશ ભાવ ટન દીઠ 3000 રૂપિયા જ મળી રહ્યા છે. ખેડૂતોને આટલો ભાવ પરવડતો નથી, એટલે સ્વાભાવિક રીતે તેઓ બીજા પાકો તરફ વળ્યા છે. આટલી બધી વાતો સાંભળ્યા પછી પણ તમારા મનમાં અચૂક સવાલ થાય કે તમે ઇથેનોલની વાત કેમ નથી કરી રહ્યા? કેમ કે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ તો બરડા પાડીને કહી રહ્યા છે કે પેટ્રોલમાં ઇથેનોલ મિક્સ કરવાને લીધે જ ખાંડના ભાવ વધી ગયા છે. શેરડીમાંથી ખાંડ પણ બને અને ઇથેનોલ પણ બને. ઇથેનોલ અને ખાંડ વચ્ચેનો સંબંધ સાવ નાજુક છે. જ્યાં જરાક પણ સંતુલન ખોરવાય એટલે સીધી અસર ગૃહિણીઓના રસોડા સુધી પહોંચે. ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં પેટ્રોલમાં ઇથેનોલને મિક્સ કરવાની નીતિ અપનાવી છે. ખાંડ મિલો પાસે પણ એ વિકલ્પ ખુલ્લો જ હતો કે તેઓ શેરડી, તેના રસ કે સિરપમાંથી ખાંડ બનાવવાને બદલે સીધું ઇથેનોલ બનાવી શકે. હવે આ ખેલ જોઈને કોઈને પણ પહેલી નજરે સવાલ થાય કે પેટ્રોલ ટાંકીઓ ભરવાના ચક્કરમાં જ શું આપણી ચા મોંઘી થઈ ગઈ? સરકારે આ સવાલ પર તરત જ ફૂલ સ્ટોપ મૂકી દીધો છે. ગ્રાહક બાબતોના મંત્રાલયનો દાવો છે કે ખાંડના ભાવ વધારવા માટે ઇથેનોલને દોષ દેવો સાવ ભૂલ ભરેલો છે. આંકડા જુઓ તો ખ્યાલ આવશે કે 2022-23માં ઇથેનોલ બનાવવા માટે ડાયવર્ટ કરાતી શેરડીનો હિસ્સો 12% જેટલો હતો, જે 2025-26માં ઘટીને આશરે 9% જ રહી ગયો. બાકી રહ્યું ઇથેનોલ. તો આજે દેશમાં બનતા કુલ ઇથેનોલનો પોણો ભાગ એટલે કે લગભગ 75% જથ્થો તો શેરડીથી નહીં પરંતુ મકાઈ જેવા અનાજમાંથી તૈયાર થાય છે. ઇથેનોલ ભલે ખાંડનો ખેલ પૂરેપૂરો ન બગાડે, પણ એ આખા ખાંડ ઉદ્યોગના અર્થશાસ્ત્રનો સાચો સૂત્રધાર બની ચૂક્યો છે. જ્યારે ખેતરોમાં શેરડીનો બમ્પર પાક લહેરાય ત્યારે એ વધારાની શેરડીને ઇથેનોલમાં બદલી નાખવાથી મિલો પણ નાણાકીય સંકટમાંથી ઉગરી જાય છે. તેમને એક રીતે ફાયદો મળે છે. બજારમાં ખાંડનો વધારાનો ભરાવો થતો પણ અહીં અટકે છે. પણ જેવો પાક ઓછો ઉતરે કે તરત જ આ આખું ગણિત ઊંધું ચતું થઈ જાય છે. ખાંડની અછતના એંધાણ પારખીને જ નીતિ ઘડનારાઓએ હવે પોતાની રણનીતિ પણ બદલી નાખી છે. આગામી સિઝનમાં ઇથેનોલ બનાવવા માટે શેરડીના વપરાશ પર એકદમ કડક અંકુશ મુકાવા જઈ રહ્યો છે. ઇથેનોલ તૈયાર કરવાનો આખો બોજો મકાઈ તથા અન્ય ધાન્ય પાકો પર શિફ્ટ કરી દેવાશે. આ બધા વચ્ચે સંગ્રહખોરીએ બધો જ ખેલ બગાડ્યો છે. આવી સ્થિતિમાં ખાંડ ઉદ્યોગ સાથે જોડાયેલા તમામ લોકોનું ઓડિટ અને તપાસ થાય ખૂબ જરૂરી છે, જેથી ખરું સત્ય સૌની સામે આવી શકે.